હેલો યુટ્યુબ ફેમિલી, રાધે રાધે. આજે હું લઈને આવી છું ઠંડીમાં પીવાય એવું સ્પેશિયલ ગરમા ગરમ ટોમેટો સૂપ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. મેં 2 બ્રેડ લીધી છે, એમાં નાની સાઇઝમાં ટુકડા કરી લીધા છે બ્રેડના, અને આપણે તેલમાં એને ફ્રાય કરી લીધા છે. તો ચલો હવે આપણે સૂપની તૈયારી કરીએ. એક પ્રેશર કુકર લીધું છે, એમાં અડધી ચમચી બટર નાખીશું અને અડધી ચમચી તેલ નાખ્યું છે, જેથી બટર બળી ના જાય. હવે એક તમાલપત્ર નાખીશું અંદર, અને થોડું લસણ કટ કરીને નાખીશું. લસણ શેકાઈ જાય પછી એક નાની ડુંગળી કટ કરીને નાખવાની છે. હવે આપણે એને થોડી વાર શેકાવા દઈશું. ડુંગળી લસણને શેકાઈ જાય પછી આપણે 5 થી 6 નંગ ટામેટાં લીધા છે, એને કટ કરીને નાખવાના છે. થોડું ટામેટાં શેકાઈ જાય પછી એક નાનું બટાકું કટ કરીને નાખીશું, અને થોડું ગાજર કટ કરીને નાખીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. થોડી વાર માટે એને શેકાવા દઈશું. થોડું શેકાઈ જાય પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે. હવે થોડું શેકાઈ ગયું છે, એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું બાફવા માટે. અને હવે આપણું પ્રેશર કુકર જે છે એ બંધ કરી દઈશું, અને 2 થી 3 સીટી જ વગાડવાની છે હવે બાફવા માટે. હવે આપણે પ્રેશર કાઢીને ચેક કરી લઈએ કે આપણું શાકભાજી જે છે એ બફાઈ ગયું છે. હવે જે એમાં તમાલપત્ર નાખ્યું હતું એ આપણે કાઢી લેવાનું છે. હવે આપણે થોડી વાર માટે એને ઠંડુ કરવા મૂકી દઈશું. થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં આપણે બધું કાઢીને એને ગ્રાઇન્ડ કરી દઈશું. હવે આવી રીતે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે. હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં એક ગળણીની મદદથી આપણે એને બધું ગાળી લેવાનું છે, જેથી ટામેટાનું જે છાલ છે એ બધી નીકળી જાય. આવી રીતે આપણે પ્રોપર ગાળી દેવાનું છે. આવી રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે પ્રોપર. હવે આપણે એક કઢાઈ લઈશું, અને એમાં ટામેટાની જે પેસ્ટ ગાળીને તૈયાર કરી છે એ આપણે નાખી દેવાની છે અંદર. થોડી વાર સુધી આપણે એને ગરમ કરવાનું છે. આપણે જે બટાકું નાખ્યું છે એનાથી થોડું સૂપ થીક બને, થોડું ઘટ બને છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે બટાકાની જગ્યાએ કોર્નફ્લાવરનો બી ઉપયોગ કરી શકો છો. થોડી વાર માટે આપણે એને હલાવતું રહેવાનું છે.
હવે થોડું મરીયાનો પાવડર નાખી દઈશું, કાળા મરીનો. જો તમને વધારે થીક લાગતું હોય તો તમે થોડું પાણી બી ઉમેરી શકો છો. થોડી ખાંડ નાખી દઈશું જેથી ફ્લેવર સારો આવે ટોમેટો સૂપનો. થોડું બટર નાખીશું. હવે ટોમેટો સૂપને થોડું બેલેન્સ કરવા માટે ટોમેટો સોસ નાખી દઈશું થોડું આપણે, એટલે પ્રોપર હોટલ જેવો સ્વાદ આવવા માટે. હવે આપણે થોડી વાર એને ગરમ કરી લેવાનું છે. થોડું લાલ મરચું પાવડર નાખી દઈશું, થોડું તીખાશ પણ આવે. આપણું રેડી છે ટોમેટો સૂપ. હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. હવે આપણે ઉપરથી એમાં ફ્રેશ મલાઈ નાખી દેવાની છે થોડી. અને જે બ્રેડને આપણે ફ્રાય કરી હતી એ બ્રેડ નાખી દઈશું 4 થી 5 ટુકડા. એ લીલા દાણાનું મૂકી દઈશું થોડા. હવે આપણે તૈયાર છે ટોમેટો સૂપ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.